પેલા ડુંગરે જોઈ લ્યો આ બાજુમાં અત્યારે મંદિર સરસ્વતી માતા અને આ બાજુ જોઈ લો આ બાજુ ગાડી પાર્કિંગ કરવા માટે જાય છે ભાઈ અને આપણે અત્યારે જવાનું છે તો ના પર તે પણ બતાવી દઈએ તો શું રહેશે આપણી સફર કોયલા ડુંગરની તે પણ બતાવીએ બધા ભાઈઓ હેડે છે અને કેવું છે રસ્તો કે સીડી છે કે એ ખબર નથી તે તમને બતાવી દઈએ તો આપણા બ્લોગમાં જોડાયા રહીજો અને બ્લોગ પૂરો જોઈજો અને મંદિરની આસપાસ એરિયા અને ઉપરનું પણ બતાવીએ તમને જોઈ લો હોય બાકી ભક્તો દર્શન કરે છે ના પછી દિયો જાય જોઈ લો આવો દરિયો છે અને આ બાજુ બધો છે બધા એટલે જોઈ મસ્ત એવું હોય જોવા દરિયો છે અને આ બાજુ એક ઘોડાનો મૂર્તિ છે જાણે બિયર હોય પેલો ભાઈ બધા બેહવાનો પ્રયત્ન કરે છે તો એ બેહવા જોઈએ પણ નાયેલા નહીં એ વોટર આવીએ છીએ જોઈ લો અને પાણી આવે છે તમને બતાવીએ એકદમ ચોખ્ખું છે ક્લીન પાણી છે તો આપણે આટલા રોમનું નામ લખવાનું તો થઈ જ જાય તો લખી દઈએ જય શ્રી રામ જો જય શ્રી રામ લીખ દીયા એમને જો આટલા લખ્યું પણ દેખાતું નહીં પાણી એવું મસ્ત મીઠું ખારું નહીં ખારું જોઈ લ્યો મસ્ત એવું પાણી અને ચૌદ દેખાય દરિયો ઠેઠ એક ફોટો પડાવી દઈએ પછી અડ્ડે આપણે અડ્ડે રસ્તો આવી ગયો જોઈ લો આવું બનાવતા બધા લાઈનમાં આવું પહેલો બનાવું વિડીયો આગળ આ બાજુ દરિયાના મોજામાં આવું શું જુઓ આ બાજુ દરિયો હોય જોઈ બધા અહીંયા અને જોવો સુરેશભાઈને ચશ્મા પહેરી દીધા છે અને બીજા પાછળ આવે છે ચા પીવા જતા તે આપણે આગળ જઈએ અને વાયરો એવું મસ્ત આવે ઠંડુ ઠંડુ વાતાવરણ દો અને આ બાજુ એક બીજું મંદિર પણ છે જોઈ લો આ પણ મંદિર છે સારું રૂકમણીનું છે લગભગ અને આ બાજુ પાણી આવે એ તો જોવો પાણી આવે છે જો પાણી જેવું આવે આ પાણી આવે છે બોલે મોજ વાયરો એવું આવે પાણી એવું આવે જબરદસ્ત રસ્તો હોય ત્યાં જવાનું છે જોઈ લો અને બધા લાઈનમાં આવે છે જોઈ લો બધા લાઈનમાં ના દરિયો જેવું પાણી આવે છે જોઈ લો દરિયો પોડો થઈ ગયો જોડે એમ એવું લાગે હા બીજા પણ બીજા હજુ પાછળ મંદિર એરિયો પણ પાણી તો શું આ બાજુ કેવું આવે છે બધા આવી ગયા છીએ હા રે મંદિરે જવાનું મંદિરે પાછળ જઈએ અત્યારે રૂકમણી મંદિર છે રૂકમણી ત્યાં જવાનું છે જુઓ દરિયો એવું આવે છે કે ભાઈ પણ એવું આવે વાયરો ખતરનાક જો આ ભાઈ પવન ચક્કી લગાવવા વાત કરું વાયરો આવે છે પણ ભાઈ પવન ચક્કી જરૂર ના હોય જ ના મારું જુઓ આ મંદિર છે મહાદેવનું રૂકમણી માતાનું હોય છે એટલે મહાદેવ મંદિર હતું જતા ભાઈઓ બરબાદ હતી કે પાણી આવું મસ્ત આવે તો ઓટ મારતા આવીએ તો જોઈ લો કેવું પાણી આવે વાયરાનો અવાજ એ નહીં આવતો હોય મારો ભાઈઓ મિત્રો તો જોઈ લો પેલા ડુંગર નવું આવો તો આ બાજુ બાજુ દરિયા કોઠો 2 મિનિટ વાયરો ખાઈ ગયો કોઈ ના કરો તો પૈસા વસૂલું એકદમ જોઈ લો વાયરો એવો આવે આટલો મંદિર કોઈ લઈ જાય વાયરો આ બધા ફોટોગ્રાફી કરે ને આપણે પણ થતી મસ્ત આવો બનાવો તમારી